રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ શાહ એક્શન મોડમાં આવી ગયા છે। ગેમ ઝોન અગ્નિકાંડના સ્થળ પર પોલીસ કમિશનર પહોંચ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કમિશનરે વિગતો મેળવી હતી। બ્રિજેશ શાહ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા। આ દુર્ઘટનામાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે। તો રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ શાહ હવે એક્શન મોડમાં આવ્યા છે। ગેમ ઝોન અગ્નિકાંડના સ્થળ પર પહોંચ્યા પોલીસ કમિશનર। તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ કમિશનરે વિગતો મેળવી હતી। બ્રિજેશ શાહ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોના મૃત્યુ નિપજ્યા છે। સંવાદદાતા ભાવેશ જોડાયા છે વધુ વિગતો સાથે। ભાવેશ, જણાવશો કે રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ શાહ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ? જી, ખાસ કરીને જે નવા પોલીસ કમિશનર છે તેઓએ આજે ચાર્જ સંભાળ્યો છે। અલગ અલગ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ તેઓ ટીઆરપી ગેમ ઝોન જ્યાં આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પહોંચ્યા હતા। ઘટના સ્થળે પણ તેમને વિગતો મેળવી હતી। ઉચ્ચ અધિકારીઓ જે રાજકોટના અલગ અલગ વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ છે તે આ નવા સીપી બ્રિજેશ શાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને હાલ હવે સીપી દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જ્યારે 30 થી વધુ લોકોના મોત થયા છે ત્યારે પોલીસ કમિશનર જે રાજુ ભાર્ગવ છે તેમની બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ હવે નવા જે પોલીસ કમિશનર છે બ્રિજેશ શાહ તેઓએ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતાની સાથે જ તેમને રાજકોટના અલગ અલગ વિસ્તારના જે પોલીસ અધિકારીઓ છે ઝોન વાઇઝ વિસ્તારના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી। ત્યારબાદ આ સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી અને આ બેઠક બાદ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ટીઆરપી ગેમ ઝોનની જે આ ઘટના છે તેને લઈને હવે નવા પોલીસ કમિશનર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, આભાર।